ભચાઉના લાકડિયા પાસે કોકેન ડ્રગ્સ સાથે 4 લોકો પકડાયા। દરોડા દરમિયાન 1,47,00,000નું કોકેન ઝડપાયું। 2 મહિલાઓ અને 2 પુરુષોની ધરપકડ કરવામાં આવી। આરોપીઓ પંજાબથી કચ્છ ડ્રગ્સ ડિલિવરી કરતા આવ્યા હતા। આરોપીઓ કારમાં કચ્છ તરફ આવતા હતા ત્યારે ઝડપાઈ ગયા। મહિલાઓની પૂછપરછ દરમિયાન પંજાબ કનેક્શન સામે આવ્યું છે। આરોપીઓ ભાઈ બહેનની મદદથી ડ્રગ્સની ડિલિવરી કરી રહ્યા હતા। કચ્છમાં ડ્રગ્સનું દૂષણ અટકાવવા પૂર્વ કચ્છ પોલીસની સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય હિતેશ જોશી। ગઈકાલે સાંજે પૂર્વ કચ્છ જિલ્લાની એસઓજી જે ટીમ છે એ લાકડિયા વિસ્તાર બાજુમાં વ્હીકલ ચેકિંગમાં હતી। એ દરમિયાન જ્યારે વ્હીકલ ચેકિંગ કરતી હતી ત્યારે એક ગાડી જે છે એમને શંકાસ્પદ લાગી અને જેમાં ચેક કરતા જે ગાડીના અલગ અલગ વિસ્તારમાં ભાગમાં જે ચેક કરવામાં આવતા હતા ત્યારે જે બોનેટ હતું બોનેટના જે એર ફિલ્ટરના જગ્યા ઉપર જે છે એક શંકાસ્પદ પદાર્થ મળે અને આ પદાર્થની પછી જ્યારે એફએસએલ દ્વારા ચેક કરવામાં આવે ત્યારે આ પદાર્થ જે છે કોકેન નીકળેલ હતું। જેમાં લગભગ 147 ગ્રામ જેટલું કોકેન મળી આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત છે 1,47 લાખ જેટલી છે। અને જે ગાડી હતી એ ગાડી હરિયાણા પાસેની હતી અને એમાં ટોટલ 4 લોકો બેઠેલા હતા। એ 4 પંજાબના પટેલના છે અને ત્યાંથી જે માલ છે અહીંયા કચ્છ બાજુ ડિલિવર કરવા આવેલા હતા। આ ઓવરઓલ જે જિલ્લા એસઓજીને એમાં જે સફળતા મળી છે એમાં અત્યારે 4 લોકોને અટક કરવામાં આવેલા છે અને એક આરોપી જે છે એમાં વોન્ટેડ છે, જે ત્યાંથી ડિલિવરી એ લોકોને આપી હતી એની પણ તપાસ જે છે પોલીસ દ્વારા અત્યારે ચાલુ છે। તેમની સાથે સાથે જે બીજા 2 લોકો હતા એ બંને હસબન્ડ વાઈફ છે, જે વોન્ટેડ છે એમના સાળા અને સાળી છે। એટલે આખું એ લોકોનો ઓલરેડી ફેમિલી રિલેશન પણ છે અને બધા ઘણા ટાઈમથી પરિચિત હતા એ રીતનું લાગે છે। પણ પોલીસ દ્વારા અલગ અલગ એંગલમાં અત્યારે તપાસ ચાલુ છે અને કેટલા ટાઈમથી અને કઈ રીતની એ લોકો ડિલિવરી કરતા હતા એની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। પ્લાસ્ટિક વિગતો આવ્યું છે અત્યારે પહેલા કેટલી ડિલિવરી આપી છે તો એવું કંઈ કચ્છમાંથી કંઈ મળી શકે? એમની હવે રિમાન્ડ લેવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન જે કોઈ વસ્તુ નીકળશે એ આપને જાણ કરવામાં આવશે।